જય માતાજી, રામ રામ સીતારામ. જો અમે કંપનીમાં હવે પાછી 5 મણ મોકલાવીએ. હા સોરી, તો આમ ચોખ્ખી ખરી અને એવા ને કે કંપનીવાળા લઈ જાય એટલે આ ખેડૂ બધા છે ને ત્યાંથી પછી લઈ આવીશે. એવા ને કે 500 ને 600 કિલો અહીંથી નથી લઈ જતા. આપણે કહીએ કે ભાઈ લઈ જાઓ લેગા જેવું હું એને અહીંથી આ લેગા જેવું છે તો કોઈ લઈ નથી જતા. ખેડૂત એમ પહેરે ના હાલે, વાં જ હાલે. એને આ જો આ કંપનીવાળા લઈ જાય ને આપણે નામ ના દેવાય પણ એનો માર્કો મારી અને 500-600 ને વેચીએ એગ્રોવાળા એની પાસે જ લઈ આવીએ પછી પાછા. આ જો આપણે ચોખ્ખી કરી કમ્પ્લીટ કરી અને આપણે લઈ ગયા ક્યાંક આપણી પાસેથી આ ઊંઘી જ લઈ જતા હોય. કારણ કે હજી ત્યાં જઈને પેકિંગ કરવાનું છે. આમાં કાંઈ નથી, એક આમ નબળો એક દાણો એ નથી. આપણે હાવ કમ્પ્લીટ કરીને આપીએ એને, હાવ કમ્પ્લીટ કરી જોઈ ગયો. આમાં જો આ એને કે 5 મણ હે. આ મોટા બાસકામાં 2.5 મણ હે ને, આમાં એકમાં 1.5 મણ ને એકમાં મણ, એટલે એમ તો 2.5 મણના કરશું. તો ખરેખર જોતી લઈ જાઓ. આ બિયારણની બારી છે 22, 25, 28, 30 મણ સુધી થાય. એને 28, 30 મણ સુધી ગણાય તો 12ની જારીએ વાવે ને 18ની વાવે ને હરી પાડે. આવું બિયારણ કોઈ પાસે નથી. એને અમારી 2 પાસે એક ભાઈએ વાવી હતી ત્યાં એને એક અમારે, એની તો ગણખર વેચી નાખી. આપણે એકને હે આ કંઈ જાજાદી નથી. જે કંપનીવાળાને સેમ્પલ મોકલ્યું એની જ કીધું બધી લઈ લી હું જેટલી છે એટલી. એને 1000 મણ લઈએ. હા એને 1000 મણ લઈએ તો આપણે કાંઈ 1000 મણ નથી. એટલે ખરેખર બિયારણ બહુ જોરદાર છે. ધાણામાં હવે મીંડ્યા આવું ઓલા ભાઈ મગ ને ઘણા સુકાઈ જાય અમારી ઘર, મગ ને અડદ ને જો આ સોરી પડી અને આપણે તો દઈ દેવાના હે. કારણ કે પછી રાખવી કેટલી, આપણા જોગી રાખવાના હે. તો બધા એને મફતના ખેડૂ મારા ખેડૂ લેવા હોય ને તો મફતની જોઈએ. અને વાં જઈને 500 રૂપિયા કિલાને દેવા. અહીં 250-300 નથી દેવા. એક અહીં 250-300 જાજા થાય અને વાં જઈને 450 ને 500 દઈએ. પછી પેલા કરે હું કાંઈ નહીં કરે, આમાં પેકિંગ કરીએ ને પડીકા દવાના નાખી દઈએ અથવા તો કોલ્ડ રૂમમાં રાખશે. એ તો પડીકા તમે નાખી શકો આમાં. અને આ 5 મણ એટલે સમજી લેજો લગભગ મને 25 વીઘામાં થાય, 25-30 વીઘા. વીઘે જોયા 3.5 કિલો જોયા ને, 3.5 ચાલુ. જોઈ લે અમારે રામ લખનની ઝલક. એને કે રામ લખન પપ્પુથી અમારે મનમાં હાથ મારી હટાણમાં રપટે જોઈ રહ્યા. આમ પહેલાં હું ઝીણકો હતો ને તો સડાર કાયમ અમારે એક માકડો ને ગોરીઓ બરદ હતા, રપટે હાઈકાત કરતા કાયમ. સવારમાં જોડીએ 6 વાગ્યામાં તેથી તો જોડતા 5:30-6 વાગે અને 11-12 વાગે લગા હાંકતા. જોઈ લે પપ્પુને સડવા નથી દેતા હાથી ઉપર અટાણે. એવડી ઝડપ કરે ભાગવા. કારણ કે આપણામાં વજન ઘણો હતો ને, આપણે એક ઉથલ મારી દેતું રપટો બેહે જાય. હાવ રાપ પાછી નવે નવી જોઈ લ્યો અમારે હાવજુની ઝલક. આમ કાંઈ ઘટે નહીં. દાંતી મારીને રોટાવેટર મારીને સીધા સાહ કર્યા. એટલે આમાં કોક ખડ હે પડી જાય અને રામ લખન નહીં હાલું જો ખડ મેં કીધું આ સાહી પુરાઈ જાય. આમાં ખાતર ભરવું તો ખાતર ભરીએ ને એટલે વરે જાજુ થઈ જાય. એક તો સોરીમાં ભીજું મેં કીધું આને રપટામાં શીખીએ. અમે રપટામાં હાકીએ ને તો બધું ને સારું રહીએ ને. જો આવું આજે રહી ગયા. જો આ ટ્રેક્ટરોના કામ એને આ ટ્રેક્ટરોના કામ. આ બળું હોય તો જો મૂડિયા હોય તો પડતા જાય. એકદમ રપટો આમાં હાંકી નાખીએ. રામ લખન ને બરદું જેવું થાય જ નહીં. કારણ કે આના ઓરા ને આના રેડિયેશન પણ ખેતરમાં પગ પડે ને એટલે વધી જાય. એને કે ખેતરમાં એટલે કેવા હાટું થઈને હાકીએ. સુમાહામાં કાંધ ન કરે, નકર આ પાછા કાંધ કરે.
એટલે મેં કીધું આ ખેતરમાં ધીરે ધીરે અહીં આંકીએ. બેગદાણ હાથી આંકી નાખીએ. હજી તો વરસાદ કેદી થાય કંઈ નીકી ને જોજો હવે આરહું થાય અહીંથી. અહીં કંઈક બાજુમાં દીઠું ને એટલે તો પૂરું. જવા દે ને હેઠા લગન કંઈક જવા દે એને. આને આય કાને હલે અમારે એક ભાઈ આવ્યો જોવા જ ત્યાં ઉપે વાસ હો વાર ઊભો રે માથે ત્યાં કામ આધાર બાપને લઈ બેઠું. હા ભાઈ ઊભા રાખે ને ત્યાં કાઢ ને બસ જવા દે ના ઊભો જવા દે બીજા જાય જવા દે તો ઊભું નથી એને કે જવા દે. જો આમ ઊભા નહીં એમ ઊભું તો ઊભું તો ગમતું જ નથી. વારના કામ 2-3 વીઘાઓ માગીએ ને પછી ઊભે ત્યાં લગન ન ઊભ્યા. એના કામ 2-3 થતા એટલી ઘડી તો માંડ હાંક્યું. એટલે તકલીફ એ છે જો અમારે ડોન ફેરા જ આવે ત્યાં કે ડોન ફેરા જ આવે જો સેટ ત્યાં જઈને ઊભા હજી ઉગતા ને તેને ઉપાડો બેઠો 8-10 એક ધાર હાંકીએ ને તૈયાર ઊભે ત્યાં લગન ન ઊભે. દિલબાગ ને દૂધ મૂકીએ એટલે સડારાટી બોલતી જાય. ઓલાને પિતા જ નથી આવડતું. તાજ તો મોં ઊંચું કરે ને હેઠું કરે સમજો. અને ડોલ મૂકીએ એટલે હવે હડારાટી બોલતી જાય. પી ગયો એટલી વારમાં. એટલી વારમાં સાપ 1 મિનિટ થવા દઈએ ને કે 1 મિનિટ. જો આમાં હજી બારોબાર હાલે એટલું કલર એને કે એટલામાં કર્યો. હજી કેસરી બાકી છે એમાં વ્હાઈટ ને કેસરી થઈ ગયો ઓલો બાકી ઓલો. જો આને 3 ફેરી મોકલ્યું કરી મૂક્યો હવે એવા થઈ ગયું. એને કે જો 3 ફેરી ઊભી જો ઘોડી ઊભી જાય એવા થઈ જાય. એટલે આજ રાતે તેજરૂપ અમારે નીકળી ગઈ હતી તો ત્યાં ઊભી ગઈ બધી ફેરી. અહીં જો પાણી પીવા અહીંયા આવે એક તો તોડી નાખ્યું. અમારે અતિ સુંદર છે ને અતિ સુંદર વસેરી તો બધી ફેરી ઊભી જોઈ ને એમ ફેરી ઊભે તો કાંઈ નહીં. ઘોડી તો એવા થઈ જાય એટલે ગમે એટલી હોય પછી ઊભે એને ઊભે ફેરી. આ રૂમો એના હે એને જ્યાં ઊભું હોય ને ઊભે ને આમ રાતે તો હવા લગે બારણે રીહે. પછી જો આ ટાંકી છે ને જરાક સિલકે ઈવારના કે જો આમાં સિલકે એના કાંઈ પાણી નીકળે. જો આમાં જો આ રેવલવાળો સરખો ન હોય ને તો એ થાય. એટલે રેવલવાળો ઓટોમેટિક ફિટ નહોતા કરેલા એવું થયું. તો હવે જો આને કાંઈ નહીં કરવું પડે. ઈવારના આને કાંઈ નહીં કરવું પડે. આ 3ની હખણી થઈ જાય. વરસાદ આવે તો ભલે ને આ 1 રૂમમાં વહી જાય તો હાલીએ ને 2માં જાય તો હાલે. હજી એકાદી ઘોડિયામાં પૂરીએ ને એવા થઈ જાય. પહેલાં તો આમાં રહેતી 3 4 આલિશાન ને અજાયબી તેજરૂપ અને આ લક્ષ્મી 4 મોકરીઓ રહેતી. આ લક્ષ્મી છે ને એ કંઈક મારે એનો કંઈ બહુ ભરું નહીં. પણ આ એની દીકરી આવી ને ભેરી એટલે હવે નથી બોલતી. હમણાં જો હવે આ ગમેણીઓ આગળ સાફ કરશે એટલે કાંઈ રહેવા નહીં દે. બધીમાં સાફ એને કાં સાફ કરી ધૂળ બૂળ બધું હોય કાઢી અને પછી આ તો જો નાગરાજથી ખબર જ લાગે. અમારે તેજરૂપ ચેક કરાવીને આવી જુનાગઢ કન્ફર્મ પણ એનો ભરોસો નથી થતો. આને ચેક નથી કરાવી દે છે કે આ ખબરી છે એને આ જો પ્રભાતવાળી દેવમણી આ એની દીકરી આવી રૂંગા પણ અવિહાર પડે. હું તકલીફ હોય એને એવારને અવિહાર રૂંગા. આને જો રૂંગા નથી પડતા એવા છે. તેજરૂપને નથી પડતા. આજ ફિક્સ 3 મહિના થયા. આજ 12 તારીખ છે ને એને 3જા મહિનાની 12 તારીખે નાગરાજ બતાવ્યું તો 2 મહિના થયા ચેક કરવા ગયા હતા એ નહીં. અને પાક્કે પાક્કા આજ 12 તારીખે આપણે વિડીયો બનાવીએ અને કાલે આપણે વિડીયો મૂક્યો તો 13 તારીખે છે. જો એમ બધી ભેરી હવા થઈ ગઈ ને તો આપણે હવે ટેન્શન નહીં.
નાય નહીં એને ટેન્શન નહીં, ગરમી નહીં, જ્યારે પાણી પીવું હોય ત્યારે, જ્યારે ખાવું હોય ત્યારે ખાય. એને કે એને કાંઈ નહીં ને આપણે નહીં એવા થઈ જાય. જો આનું નર ઘોડા ન રહીએ, આ ન હસવાય. એ ઘોડા ના હસવાય, ઘોડાઓને તો રાખવા જ પડે. જો કે પછી એ ઝીણકા હોય ને ભેરા રહીએ તો હાલે, એવું કંઈ ન હોય. કાં જંગલુમાં ને કેમ રખડતા હોય ભાઈ, હું ટોસા ટોસીને કરે મારકૂટ ને એટલે લાગે ખરું. હા જો અમાર પપ્પુભાઈ કરે, જો આમ ગમેણી શોખી તમને બતાવીએ. હા કેમ જો હાથી હાલતા હતા આવ્યા, આમ મોકરા કરી મૂક્યા. હવે આજ ખાવાનું ભાવશે, કલાક આખીએ એટલે લઈ લે અમારો દિલબાગ. હા જો બધું હા મીઠી બીટી બધું સાફ, કાંઈ ન રહેવા દે. કપડેથી સાફ કરી નાખે, એકવાર કરીને હજી બીજી વાર કરે. જો એટલી થોડી રહેવા નહીં દેવાની. ઘોડા રાખવા હોય તો એમ જ રહીએ. વાં ભારીએ તો કાં પપ્પુ હેઠથી ઓલું ખોલો ડાટો એટલે નીકળી જાય. અહીંયા ભોસડીને મહેનત બહુ કરવી પડે ને, અહીં જો આમાં મહેનત બહુ કરવી પડે. એવું હા એવારના કે જોઈએ, આમાં એવારના કે મહેનત વધારે કરવી પડે. અને ઉમાં તમારે આમ નીચેથી ડાટો ખોલતા ને એટલે તરત ઓલું થઈ જતું, કારણ કે આ ગમાણ્યું હોય ગીર ગાયની હોય. આમાં જો જારી મારી દીધી એટલે નાગરાજ આપણા આવવાના હે. ત્યારના નાગરાજ આવવાના હે. જોઈ લે આમ કલર પછી મસ્ત લાખ્યા થઈ જાય. એટલે એને કા કલર મસ્ત લાખીએ, વારે હરક છે. આ ઓલા મુગલુની ઓલાદ, કેમ કે મુગલુની ઓલાદ વારે હરક છે. એને કે અમારે મુગલુની ઓલાદ બાજુમાંથી જ શરૂ થાય, હિવારના કે ઓલાદ એટલે હરક છે. આમાં કાંઈ ફેર ન પડે. આપણે 3 લીટર લેવા, બાકી જ પીડ્યો હતો. તો બધી મોકર્યું ઘોડિયું ને આમ ધીરે ધીરે બધું મેળે આવી જાય. હજી આમાં એક રેતી નાખી દઈએ ને એટલે રેડી. આમ કલર કરીએ એવા ને કે આમ ભારતનો ત્રિરંગાનો આમ દરવાજામાં બધી ઉપર આમ કેસરી આવી જાય, વચમાં વ્હાઈટ, ત્યાં એવારના કે લીલો. બધા દરવાજામાં એમ કહી દો, કેમ બધા દરવાજામાં તમે કાટ પણ ન સડે અને રૂપારો પણ લાગે. જો આ બધા પાઇપુમાં મારી દીધા ને ગાડેલામાં કોઈ નહોતા કંઈ કરતા. એટલે આમાં થઈ ગયા એવારના, આમાં થઈ ગયા જોરદાર. આમાં જારી લાગી ગઈ ને હવે આ બપોર લગે કામ હાલે એટલે બપોર લગે તડકે ઊભી હોય. જો આ ત્રણેય આમાં અમો કરી એવા થઈ ગઈ. એને હજી એક ઓલી કંઈક પાટું મારે ખરી. આમાં લક્ષ્મી છે ને એ માદરસોદ છે. હા વસેરી વાયડી છે, પણ વસેરી પાટું નથી મારતી. ઓલી છે ને પ્રભાતવારી જીકે, પ્રભાતવારી જીકે. જો અમારે ભૈયા બેઠા આમ હવે ખાવાનું ભાવે ને કદાચ ભાવતું નહોતું. કેમ કે ભાવતું નહોતું, કેમ કે ભાવતું નહોતું. જો ઓગાર વારે આ કોરા જો અમારે દિલબાગ ને અર્જુન હજી અહીંયા હાલે આમાં કલર કામ. નીચે એક પાઇપ રહ્યો હોય, કેમ કે એક પાઇપ રહ્યો પછી બધા કમ્પ્લીટ થઈ જાય. કેમ કે બધા જો મસ્ત લાગશે. પાઇપું દરવાજા, એમાં દરવાજા હે ઘાંટા હે એટલે એમ દેખાય. એને કે આમાં દેખાય પાઇપું ઘાંટા રહીએ ને દરવાજામાં. આમાં જો આમ 2 પાઇપો આવ્યા, આમ અલગ અલગ પાઇપો છે. આમ ઉપર એક છે, વચમાં 2 છે ને અહીં વરે નીચે એક છે. આમાં 3 પાઇપ છે એટલે ઉપર એક કેસરી લાગી ગયા, નવા મારેલા છે. અહીં વ્હાઈટ સફેદ, અહીંયા લીલો. તો આમ અંદર બહાર બધીમાં એવા જ લાગે. આમાં તો હુજતું નથી મને થોડો કલર છે તો બહુ. મોબાઈલ આપણે બહુ સારો, આગળથી દેખાય, અહીંથી જ નથી દેખાતો કલર. જો આગળથી દેખાય. મોબાઈલ મસ્તી ન હોય એટલે આમ જો હવે દેખાય આઈ ક્લાસ. જો હવે દેખાય આઈ ક્લાસ. આમાં જો તેજરૂપ, લક્ષ્મી અને અતિ સુંદર. અતિ સુંદર ને તેજરૂપ નથી બોલતી. ઓલી છે ને એ વાયડીની, એને કે લક્ષ્મી છે ને એ મારે કંઈક પાટું, એને કે એ પાટું મારે.
એમ ભાગી જાય. તેજરૂપને મારે તેજરૂપ ભાગી જાય ડાવરી. જમસાણાને ખારીએ નાખ્યું તો એક ખાઈ લીધું. હવે અંદર આગળીએ 10 વાગ્યા ગરમી થવા માંડી. આજ રાતે આમાં રાતે આખી મોકરી જતી અહીંયા જ. ત્યાં કે ત્રણેયને રાતે મોકરી કરી મૂકી અહીંયા જતી. હવે અટાણે એને 5 વાગ્યા લગે અંદર ને 5 વાગે બરોબર કાઢી મૂકવાની. આમાં ત્રણેય ઊભી રહી છે. પાણી પીવું હોય તો પીએ, ખાવું હોય તે ખાય. એટલે આપણે કંઈ ટેન્શન નહીં. મોકરીઓ એવા થઈ જાય ને તો માથાકૂટ નહીં. તો જોન ડિયર આમ ખેડે આમાં માટી નાખીને માટી હલકી આવે. 2 વ્હીલ હોય એટલે સ્લીપ માર જાય. 4 વ્હીલ સ્લીપ ન મારે. એમ તો 4 જ પાસિયા હે. હાથ હોય તો ખેંચી જ ન હકે, તો ઓલે ન જ ખેંચે. તો બેહાડે એ બહુ બેહાડે એ બહુ લાહું નીચે ભરી જાય. નીચે સારું ખેતર હે ને. આ હે ને આ જમીન ભરી આવ્યા ને ખારસ છે. એટલે હવે હોલેન પછી લેઝર ચાલુ કરીએ ઓટોમેટિક રેવલ કરીને પછી આ પારો અહીં પીડ્યો એ પાથર છે. આ એટલામાં હે ને પાણી ભરાતું. અહીં આમું ખેતર ઊંચું થઈ ગયું ને એટલે પાણી આમાં ભરાતું હતું. એટલે મેં કીધું આને રેવલ કરી નાખો જરાક. આમાં પેલા ખારસ જેવી માટી નાખી. આવી કાળી માટી છે પણ એ ખારસ છે. એટલે આ ખેડી નાખે ને તો જો 4 જ પાસિયા હે સાહ કરવાના સેવી જારીએ. તે જોન ડિયર માન ખેસે. કારણ કે 4x4 ન હોય ને એટલે ખેસી ના હવે. હવે પછી એના પાટલા મારતો આવે. એમ ઓલેન હોય ને તો ઉખેર્યા આવે. જો આ પાછું પાટલા નાખી ગયા. નીચે ખારસમાં કંઈક ઓલી ભેરી ભરી જાય. આમાં રેવલ કર્યું લેઝરથી પહેલાં એવું 5 મારે અને 5 મારીને રેવલ કરી 5 મારે ને વરે પાછો રેવલ કરશે લેઝરથી આ રેવલ કરે અને પછી ઓલી માટી પાથરશે લેઝરથી. પછી ઓલી માટી પાથરશે. જો હોલે ને હાલે. આ એટલું હે ને પડ્યું રહ્યો 2 કોરા થયા. પાણી બહુ મેવર હે ને એટલે માંડવી ના ઉગે. મેં કીધું આને લેઝર હાકી નાખીએ. જો હમ થઈ જાય ને તો સારું થઈ જાય ખેતરી. આમાં જે નાખીને માટી લઈ આવી નહીં તો હાવ ખારસ જ છે. એને કીધું ખારસ જ છે. બાકી જા આને મૂકો એટલે આ 4x4 ગમે ટ્રેક્ટર નાનું લેવું. ટ્રેક્ટર હે 4x4 જ લેવાય. આ પસાનું હે ને એની જગ્યાએ સાલીનું હોય ને તો એટલું જ કામ કરે 4x4 હોય તો. એના કા જોન ડિયર પસા ડી હે ને ત્યાં 5105 હોય ને એ 4x4 હોય એટલે એટલું જ કામ કરે. એને એ એટલું જ કામ કરે. એને કે એટલું જ કામ કરે. આ જો માટે સ્લીપ મારવા કોઈલું હલબલે નહીં. કારણ કે એને જગ્યા જ ન રહી પછી હાલવું જ પડે. તે દિવસ આને કહેતો હતો ભાઈ 4x4 લ્યો તો આ ન લીધું. દીપ 2 વ્હીલ અમારું 4 વ્હીલ નગર આ લઈ આવ્યો આપણે 10 વર્ષ પહેલા. એને આપણે નિહારી નથી ગયા પણ ભણ્યા પણ આપણે લઈએ નબળું લઈએ જ નહીં. જોઈ લે આમ ઊભો એટલે હાથી ઊભો મૂકો એટલે ઉખેરી નાખે. એને ઉખેરી નાખે. મહાદેવ મોવાગર બેઠા કાંઈ અમારે એને મહાદેવ બેઠા મૂકો એટલે ઉખેરી નાખે. હમણાં સેટિંગ કરીને ચાલુ કરીએ પછી